હેલો મિત્રો, તો આજના વિડીયોમાં આપણે શૈક્ષણિક અલગ અલગ જે યોજનાઓ છે, જેમ કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, નમો લક્ષ્મી યોજના, જ્ઞાન સેતુ MYSY, MSE કામગીરી, MSE શું છે, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, FLN, NEPને રિલેટેડ જે નિપુણ ભારત છે, નિષ્ઠા તાલીમ છે, STEM, PM શ્રી રક્ષાશક્તિ સ્કૂલ્સ, RTE સુધારો, જી શાળા, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છે. જેટલું પણ રિલેટેડ જે આ યોજનાને રિલેટેડ આવે છે, તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે મિત્રો આ બધું સમજીએ એના પહેલાં NEP સમજવું પડશે, કારણ કે આ બધી યોજનાઓ NEPને અંતર્ગત જ ઘડવામાં આવી છે. તો પહેલાં સમજીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 શું છે. તો એમાં જે જૂનું માળખું હતું ને મિત્રો, એ બદલીને જુઓ, પરંપરાગત 10+2 શૈક્ષણિક માળખાનું સ્થાન હવે નવા 5+3+3+4 માળખાએ લીધું છે. વિષય પસંદગીમાં લવચિકતા, ફ્લેક્સિબિલિટી, એ બધું જ આપણે આમાં જોઈશું. તો જુઓ, નવું માળખું શું કહે છે, 5+3+3+4 આ NEPનું નવું માળખું છે, જેની અંદર 5 સૂચવે છે ફાઉન્ડેશનલ સ્ટેજ, 3 પ્રિપેટરી સ્ટેજ, પછી 3 છે મિડલ સ્ટેજ અને 4 સેકન્ડરી સ્ટેજ. હવે ફાઉન્ડેશનલ સ્ટેજ શું છે, તો ફાઉન્ડેશનલ સ્ટેજ 5 વર્ષ, જે ઉંમર 3 થી 8 વર્ષના બાળકો માટે છે. શિક્ષણનો તબક્કો, પાયાનું શિક્ષણ, જેમ કે પ્રી સ્કૂલ જેને કહેવાય ને, આંગણવાડી, બાલવાટિકા, જુનિયર KG, સિનિયર KG, પ્રથમ 3 વર્ષ અને ધોરણ 1 અને 2 5 વર્ષ, એમ ટોટલ 5 વર્ષ હોય છે, અંતિમ 2 વર્ષ. તો પહેલાં 3 વર્ષ બાલવાટિકા, આંગણવાડી, જુનિયર KG, સિનિયર KG, પછીના 2 વર્ષ ધોરણ 1 અને 2. તો આ જે સ્ટેજ હોય છે એ ફાઉન્ડેશનલ સ્ટેજ. પછી બીજા સ્ટેજની વાત કરીએ, પ્રિપેટરી સ્ટેજ, જેમાં બાળકની ઉંમર 8 થી 11 વર્ષની, શિક્ષણનો તબક્કો પ્રારંભિક શિક્ષણ. હવે સમાવિષ્ટ ધોરણો, ધોરણ 3, 4 અને 5. હવે આનો આપણે ડિટેલ NEPનો વિડીયો મિત્રો બનાવેલો છે, જોઈ લેવાનો. અહીંયા ખાલી આપણે એને રિલેટેડ થોડી માહિતી આવે છે, બધી યોજનાઓને રિલેટેડ. તો આપણે ઓવરવ્યૂ થોડો NEPનો કરી લીધો છે અહીંયા. મિડલ સ્ટેજ 3 વર્ષ, ઉંમર 11 થી 14 વર્ષ, શિક્ષણનો તબક્કો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, સમાવિષ્ટ ધોરણો ધોરણ 6, 7 અને 8. હવે છેલ્લે 4નો મતલબ છે સેકન્ડરી સ્ટેજ, 4 વર્ષ, ઉંમર 14 થી 18 વર્ષ બાળકની, શૈક્ષણિક તબક્કો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, સમાવિષ્ટ ધોરણો 9, 10, 11, 12. જે આ ધોરણો છે ને મિત્રો, એમાં ટાટ S અને HS વાળા બધા જ આમાં ઇન્ક્લુડ થઈ જાય, કારણ કે આ એમના માટે જ ધોરણ 9 થી 12 કહી શકાય. હવે NEP 2020 માળખાગત પરિવર્તન. શું પરિવર્તન આવ્યું, તો મેં કીધું એ પ્રમાણે 10+2 મેથડ હતી શૈક્ષણિક માળખામાં, એ હવે 5+3+3+4 થઈ ગઈ. વિષય પસંદગીમાં ફ્લેક્સિબિલિટી આપી દીધી. વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન પ્રવાહો વચ્ચેના કઠોર ભેદભાવો દૂર કરાયા છે. હવે શિક્ષણમાં બહુશાખાકીય અભિગમ અપનાવવો ફરજિયાત છે. પરીક્ષા સુધારણા, તો ગોખણપટ્ટીને બદલે સમજ આધારિત અને સ્પર્ધાત્મક મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓનું સ્વરૂપ બદલાશે, જેથી વિદ્યાર્થીની સાચી ક્ષમતા માપી શકાય. તો અહીંયા મેં વાત કરી, ધોરણ 9 થી 12 ટાટ HS અને ટાટ S ઉમેદવારો માટે આ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વપૂર્ણ છે. હવે NEP 2020 અંતર્ગત ગુજરાતની પહેલ અને અમલીકરણ. તો શું છે, FLN, ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી. હવે એ શું છે, તો ગુજરાત સરકારે NEP 2020ના અમલીકરણ માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે. પાયાની સાક્ષરતા માટે નિપુણ ભારત મિશન સક્રિય કર્યું છે. તો આ એક મિશન છે નિપુણ ભારત, જેમાં FLN શું છે, FLN તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે FLNનું જ્ઞાન જરૂરી છે, કારણ કે તે વિદ્યાર્થીઓ પાયો છે. હવે તેથી તે NMFLN, નેશનલ મિશન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી બન્યું. આ મિશન એટલા માટે લોન્ચ કરવામાં આવ્યું. નિપુણ ભારતની શરૂઆત તારીખ 5 જુલાઈ 2021ના MOE, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા થઈ. આ નિપુણ ભારત એ ઉંમર 3 થી 9 વર્ષના બાળકને આવરી લે છે. એટલે કે તે પૂર્વ શાળા, બાળવાટિકા, આંગણવાડીથી ધોરણ 3 સુધીના બાળકને ખાસ ધ્યાન આપે છે, કારણ કે આપણે જે પાયો કહેવાય
એ જ મજબૂત બનાવવાનો છે. FLNનો મતલબ જ એ છે. એટલા માટે જે પહેલા સ્ટેજમાં આપણે અહીંયા વાત કરીએ સ્ટેજની ફાઉન્ડેશનલ સ્ટેજ, એટલા માટે પહેલા સ્ટેજમાં આ નિપુણ ભારતની રચના થઈ, FLN લોન્ચ થયું. રાજ્ય દ્વારા યોજના 2025માં કરવામાં આવી, અમલીકરણ 2026-27માં થયું. હવે નિપુણનું શું ફૂલ ફોર્મ છે? નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરેસી. આ એનું ફૂલ ફોર્મ છે નિપુણનું. તો આ પણ એક પ્રશ્ન થઈ શકે, નિપુણનું ફૂલ ફોર્મ. હવે STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. આ શું છે? તો વિજ્ઞાન શિક્ષણ અને STEMને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિઓ ઘડવામાં આવી છે. ગુજરાત સરકારની નવી યોજનાઓ જેવી કે નમો સરસ્વતી NEPના ઉદ્દેશો માટે સુસંગત છે. મેં કીધું ને, આપણે આ બધી યોજનાઓ સમજીએ એના પહેલાં NEPને સમજવું પડશે, કારણ કે આ બધી યોજનાઓ NEPને અંતર્ગત જ છે. STEMને પ્રોત્સાહન આપતી અન્ય પહેલ તો બીજી અમુક કામગીરીઓ કેવી છે? જેમ કે ગુજકોસ્ટ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાજ્યભરમાં સાયન્સ સિટી અને રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કર્યું. આને આ વસ્તુને STEMને પ્રોત્સાહન આપવા માટે. STEM ક્વિઝ, રાજ્ય કક્ષાની ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને સ્પર્ધાત્મક ભાવના કેળવવી, એટલા માટે STEM ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. રોબોટિક્સ ગેલેરી, અમદાવાદ સાયન્સ સિટી ખાતે આધુનિક ટેકનોલોજીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા, એટલા માટે રોબોટિક ગેલેરી જે છે એ સ્થાપવામાં આવી છે અંડર ધ STEM, જેને કહેવાય સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. તો મિત્રો હવે આપણે જોઈશું નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તો એમાં શું છે? તો લાભ 2 વર્ષમાં કુલ 25,000 સહાય મળે છે. ધોરણ 11માં 10,000 દર મહિને 1,000. ધોરણ 12માં 15,000 દર મહિને 1,500. આવક મર્યાદા 6 લાખ અને તેથી ઓછી હોવી જોઈએ. લાભાર્થી 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતી જે વિદ્યાર્થીનીઓ છે ને મિત્રો, આ ખાસ કરીને યોજના દીકરીઓ માટે છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. હેતુ તો વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે આ યોજના ઘડવામાં આવી છે. આ યોજના પછી વિજ્ઞાન પ્રવાહમાં લગભગ 6.34% જેટલો વધારો નોંધાયો છે એડમિશનમાં મિત્રો. તો આ મહત્ત્વનું છે કે આ યોજના અમલમાં લાવ્યા પછી વિજ્ઞાન પ્રવાહમાં લગભગ 6.34% જેટલો વધારો નોંધાયો છે. યોજના ગુજરાત સરકાર દ્વારા 2024 આસપાસ શરૂ કરવામાં આવી. સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે સીધી જે વિદ્યાર્થીનીઓ છે એના માતાના બેંક ખાતામાં જમા થાય છે. 80% હાજરી રાખવી જરૂરી હોઈ શકે છે. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. આ ખાસ મહત્ત્વનું છે મિત્રો. યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી, આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવી. STEM સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું. તો આ સંપૂર્ણ માહિતી છે. હવે બીજી યોજના નમો લક્ષ્મી યોજના. આ પણ મુખ્યત્વે દીકરીઓ માટે છે મિત્રો. તો વર્ષ 2024-25ના બજેટમાં જાહેર કરાયેલ ક્રાંતિકારી યોજના છે. મુખ્ય ઉદ્દેશ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવો. એટલે વચ્ચેથી જે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડીને જતા રહે છે એને ડ્રોપઆઉટ રેટ કહેવાય છે, કે જે પોતાનું શિક્ષણ પૂરું ના કરે, વચ્ચેથી જતા રહે, એ ઘટાડવા એ આનો એક ઉદ્દેશ છે. લાભાર્થી સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓની ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓ આમાં લાભ લઈ શકે છે. આનો આવક મર્યાદા કૌટુંબિક વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તો આ મહત્ત્વનું છે. એક નમો લક્ષ્મી યોજનામાં 6 લાખ કે તેથી ઓછી ઇન્કમ હોવી જોઈએ. કુલ સહાય 4 વર્ષના સમયગાળા દરમિયાન એક વિદ્યાર્થીનીને કુલ 50,000ની સહાય મળે છે. આ યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કન્યાઓની ભાગીદારી વધારશે. હવે આપણે આમાં ધોરણ વાઇઝ કેટલી મળે છે એ જોઈ. તો ધોરણ 9માં 5,000 દર મહિને 500, 10 મહિને 5,000. ધોરણ 10માં માસિક 500, 10 મહિને 5,000. બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી 10,000 લમસમ એટલે કુલ 15,000. માસિક 700
50, 10 મહિને 7,500. ધોરણ 12માં માસિક 750, 10 મહિને 7,500. બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી 15,000 લમસમ, એટલે કુલ 22,500. આમ બધી એડ કરીને કુલ સહાય 4 વર્ષમાં 50,000 સુધીની સહાય મળે છે. તો આ માહિતી હતી નમો લક્ષ્મી યોજના. હવે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ MSE પરિચય અને બજેટ. તો આમાં કુલ 10,000 કરોડ અંદાજિત ખર્ચ, જે બજેટ કહેવાય એટલું છે 10,000 કરોડ. હવે એની માહિતી જોઈ. લોન્ચ ઓક્ટોબર 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ઉદ્દેશ રાજ્યની શાળાઓના ભૌતિક અને ડિજિટલ માળખામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવું. વ્યાપ રાજ્યની આશરે 40,000 શાળાઓ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકને આવરી લેવાશે. બજેટ કુલ અંદાજિત ખર્ચ 10,000 કરોડથી વધુ. આપણે ઉપર જ વાત કરીને આ જે યોજના છે એનું બજેટ 10,000 કરોડથી પણ વધારે છે. ફંડિંગ વર્લ્ડ બેંક અને AIIB એટલે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા આંશિક ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તો આ કહી શકાય કે વર્લ્ડ બેંક અને AIIB એ બંનેનો ફાળો છે ફંડિંગમાં આ યોજના MSE મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સમાં. આંતરરાષ્ટ્રીય ભંડોળ હોવાથી પ્રોજેક્ટનું મોનિટરિંગ અત્યંત કડક અને ડેટા આધારિત છે. તો આ સંપૂર્ણ માહિતી હતી MSE. હવે વધુ માહિતી જોઈએ. MSE અંતર્ગત મુખ્ય કામગીરી 2024-25 દરમિયાન કેટલી કામગીરી થઈ એની માહિતી જોઈ. તો ટોટલ ટાર્ગેટ 50,000 ક્લાસરૂમ્સનો છે અને પૂર્ણ કેટલા થયા છે 13,000. પ્રગતિમાં છે 31,000. તો આ માહિતી છે. 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવાના છે, લક્ષ્યાંક એ છે. તૈયાર કેટલા થયા છે 1.09 લાખ. આ આંકડા છે મિત્રો 2024-25ના, એ ધ્યાનમાં રાખવાનું છે. 20,000 કમ્પ્યુટર લેબ્સનો લક્ષ્યાંક છે અને કાર્યરત છે 21,000. તો એ સારું છે કે જે કમ્પ્યુટર લેબ્સ 20,000નું ટાર્ગેટ હતું પણ 21,000 કાર્યરત છે. 5,000 STEM લેબ, 5,000 STEM લેબ્સ, તો એનો લક્ષ્યાંક 5,000 છે અને કાર્યરત 0 છે. અત્યારે STEM લેબ એક પણ નથી કાર્યરત. શિક્ષણ પદ્ધતિને ચોક અને ટોકથી ડિજિટલ તરફ લઈ જવાનો લક્ષ્યાંક છે. નવા વર્ગખંડો, જેમ કહેવાય ને, આ કોના અંતર્ગત MSE અંતર્ગત મુખ્ય કામગીરી. તો એનો ઉદ્દેશ્ય શું છે? તો શિક્ષણ પદ્ધતિને ચોક અને ટોકથી ડિજિટલ તરફ લઈ જવાનો લક્ષ્યાંક છે. નવા વર્ગખંડો 50,000 નવા વર્ગખંડનું નિર્માણ, 13,000 પૂર્ણ, 31,000 પ્રગતિમાં. જે આપણે વાત કરી અહીંયા જે આંકડા આપ્યા એ જ વાત અહીં કરી છે. તો અહીંયા ડિટેલ જોઈ લેવી. હવે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 ગ્રાન્ટીનેટ શાળાઓ. તો ગ્રાન્ટીનેટ જે શાળાઓ છે, અર્ધ સરકારી જે શાળાઓ કહેવાય છે, એના માટે શું મોડલ છે MSE 2.0માં? તો ખર્ચ મોડલ પહેલાં તો જુઓ. 80-20નો રેશિયો, એટલે કે 80% સરકાર ભોગવશે અને 20% શાળા સંચાલક સ્કૂલ મેનેજમેન્ટ 20% અને 80% ગવર્મેન્ટ ભોગવશે. એનું માળખું જુઓ અહીંયા પાઈ ચાર્ટમાં આપ્યું જ છે. સરકાર જે છે 80% અને શાળા વ્યવસ્થાપન મેનેજમેન્ટ 20% ભોગવશે. તાજેતરમાં સરકારે અનુદાનિત ગ્રાન્ટીનેટ શાળાઓ માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે. આર્થિક સહાય વિદ્યાર્થી સંખ્યાના આધારે શાળાને 10 લાખથી 1.5 કરોડ સુધીની સહાય મળે છે. ઉપયોગ નવા ઓરડા, લેબોરેટરી, લાઇબ્રેરી અથવા કન્યાઓ માટે અલગ ટોયલેટ બ્લોક બનાવવા, આ બધી જ સુવિધા એમાં આવરી લેવાની વાત છે. મહત્ત્વ ટાટ ઉમેદવારો માટે આ જાણવું જરૂરી છે, કારણ કે ભરતી અનુદાનિત શાળાઓમાં પણ થાય છે. તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે ગ્રાન્ટીનેટ સ્કૂલમાં પણ ભરતી થવાની છે ટાટની, એટલે એ પણ માહિતી આપણે જોઈ લેવી પડે. શિક્ષકોએ હવે સ્માર્ટ પેનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું અનિવાર્ય છે. તો આ પણ એક મહત્ત્વનું છે કે સ્માર્ટ બોર્ડ તમને ચલાવતે આવડવું જોઈએ. મેરિટ આધારિત શિષ્યવૃત્તિ જ્ઞાન સેતુ અને MYSY. તો જ્ઞાન સેતુ શું છે? તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અગાઉની જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સના સ્થાને અમલી બની છે. તો પહેલાં એનું નામ હતું જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ. હવે નવી યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, જેને જ્ઞાન સેતુ નામ આપવામાં આવ્યું છે. પ્રક્રિયા ધોરણ 5 પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET દ્વારા 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
લાભ: શ્રેષ્ઠ ખાનગી અનુદાનિત શાળામાં ટ્યુશન ફી માટે વાર્ષિક 20,000થી 25,000ની સહાય આમાં મળે છે. તો આ પણ એક મહત્ત્વની બાબત છે. હવે MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ધોરણ 11, 12 અને ઉચ્ચ શિક્ષણ એના માટે આ છે. પાત્રતા: ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ધોરણ 10માં સારો દેખાવ કરવા આ યોજના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK ટેકનોલોજી આધારિત ગવર્નન્સ. તો આ શું છે એના વિશે માહિતી જોઈ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગનું અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે VSK. વડાપ્રધાન અને વર્લ્ડ બેંક દ્વારા વખાણાયેલ આધુનિક મોડેલ છે આ. વ્યાપ: રાજ્યની 54,000 શાળાઓ, 4 લાખ શિક્ષકો અને 1.15 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ અહીંયા VSKમાં થાય છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં. કાર્ય શું છે? રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ અને ડિજિટલ ગવર્નન્સ. એ ગાંધીનગર જે છે ત્યાંથી કંટ્રોલ સેન્ટરમાંથી ડેટાનું મોનિટરિંગ થાય છે અને ડિજિટલ ગવર્નન્સ બી થાય છે. બિગ ડેટા અને AI વાર્ષિક 500 કરોડથી વધુ ડેટા પોઈન્ટ્સનું વિશ્લેષણ થાય છે. તો આ એક મહત્ત્વની વાત છે. 500 કરોડથી વધુ ડેટાનું વિશ્લેષણ થાય છે. તો ટાટ પરીક્ષાના કરંટ ટ્રેન્ડ્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. VSKની કામગીરી અને શિક્ષકો સાથે સંબંધ. ઓનલાઈન હાજરી: શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી ફરજિયાત. પ્રોક્સી શિક્ષકો અને અનિયમિતતા ઘટાડવામાં સફળતા. એકમ કસોટી: દર શનિવારે લેવાતી કસોટીના માર્ક્સ એપ દ્વારા સ્કેન થાય છે. ડ્રોપઆઉટ ટ્રેકિંગ: AI દ્વારા ડ્રોપઆઉટ થવાની શક્યતા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ AIથી થાય છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે. પરિણામલક્ષી સુધારણા: નબળા પરિણામવાળી શાળાઓનો સીધો સંપર્ક અને માર્ગદર્શન થાય છે. શિક્ષકોએ VSK એપ દ્વારા નિયમિત ડેટા અપલોડ કરવાની કામગીરી કરવાની હોય છે. તો આ બધી માહિતી છે. ડિજિટલ શિક્ષણ: હવે એના અંતર્ગત જોઈએ આપણે જોડે તો G-શાળા એપ જે શિક્ષકો યુઝ કરે છે તો અને વિદ્યાર્થીઓ પણ યુઝ કરે છે. ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ, જેને G-શાળા તરીકે ઓળખવામાં આવે છે. GSEB અભ્યાસક્રમ આધારિત કન્ટેન્ટ વિડીયો સિમ્યુલેશન પૂરું પાડે છે. તો GSEB જે અભ્યાસક્રમ આધારિત અહીંયા બધું જ કન્ટેન્ટ G-શાળામાં મળી રહે છે. તો આ એક મહત્ત્વની વાત છે G-શાળા એપ માટેની માહિતી. દીક્ષા એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આ દીક્ષા એપ પણ બધાને ખબર જ છે મિત્રો. એના વિશે માહિતી જોઈ તો દીક્ષા ભારત સરકારનું રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ છે, તેને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ NCERT દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ખાસ કરીને NCERT આ વિકસાવ્યું છે, આ યાદ રાખવાનું. લોન્ચિંગ તારીખ 5 સપ્ટેમ્બર 2017 શિક્ષક દિન નિમિત્તે ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સૂત્ર મોટો શું છે આનું મહત્ત્વ, હેતુ? અવર ટીચર્સ અવર હીરોઝ એ આનો સૂત્ર હતું, મોટો હતો. ભાષાનો વ્યાપ: આ પ્લેટફોર્મ પર 36થી વધુ ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે. QR કોડ ટેકનોલોજી, તેને એનર્જાઇઝ્ડ ટેક્સ્ટબુક્સ ETBS કહેવામાં આવે છે. તે પાઠ્યપુસ્તકના પાના પર આવેલ QR કોડને સ્કેન કરતાં જ તે ટોપિકનો વિડીયો કે ક્વિઝ ખોલી આપે છે. તો આ એની માહિતી છે. હવે આ કોના અંતર્ગત થઈ હતી મિત્રો? તો કોરોના કાળ દરમિયાન જાહેર થયેલા PME વિદ્યા કાર્યક્રમ હેઠળ વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે દીક્ષાને પસંદ કરવામાં આવ્યું હતું. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ દીક્ષા. તાલીમ અને શિક્ષક સજ્જતા: તો તાલીમ કઈ કઈ આપવામાં આવે છે? તો નિષ્ઠા તાલીમ, નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. આ કાર્યક્રમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો. તો નિષ્ઠાનું આ ફૂલ ફોર્મ છે.
હવે વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ, આ નિષ્ઠા જે છે વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. આ તાલીમ દીક્ષા પ્લેટફોર્મ પર ઓનલાઈન આપવામાં આવે છે. આ દીક્ષા જે એપ છે એના થ્રુ આપવામાં આવે છે. શિક્ષણની ગુણવત્તા, વર્ગખંડમાં શિક્ષણનું સ્તર સુધારવું અને વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ્સમાં સુધારો લાવવો, આ એની મહત્ત્વની વાત છે. નવીન પદ્ધતિઓ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ અને ICTનો ઉપયોગ વધારવો. નિષ્ઠા 2.0 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ICT ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, આ નિષ્ઠા 2.0માં એડ કરવામાં આવ્યું છે. તો આ પણ એક મહત્ત્વનું છે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ICT ઇન્ક્લુઝિવ એજ્યુકેશન 2.0માં આવશે. GCERT ટીચર્સ એડિશન. હવે GCERT એ ટીચર્સ માટે એડિશન અલગથી બુક પાઠ્યપુસ્તક બનાવેલા છે, તો એના વિશે માહિતી જોઈએ. GCERT ટીચર્સ એડિશન શિક્ષકો માટે ખાસ તૈયાર કરેલ પાઠ્યપુસ્તકો છે. લર્નિંગ આઉટકમ્સ અને શિક્ષણ પદ્ધતિનું વિગતવાર માર્ગદર્શન પૂરું પાડે છે. GCERT ટીચર્સ એડિશન એ ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનું એક ક્રાંતિકારી કદમ છે. સામાન્ય પાઠ્યપુસ્તક માત્ર વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ આ ટીચર્સ એડિશન શિક્ષકોને શું ભણાવવું, તેની સાથે કેવી રીતે ભણાવવું તેનું માર્ગદર્શન આપે છે. GCERT ટીચર્સ એડિશનની વિશેષતાઓ, તો લર્નિંગ આઉટકમ્સ ઉપર ફોકસ છે. શૈક્ષણિક પ્રક્રિયા, પેડાગોગી, મૂલ્યાંકન પદ્ધતિ, QR કોડ, ઇન્ટિગ્રેશન, આ બધું જે બુક્સમાં આવેલું હોય છે. વિશેષ શાળાઓ અને કૌશલ્ય વર્ધન. તો આમાં અલગ અલગ જે સ્કૂલ્સ આવે છે, PM શ્રી સ્કૂલ્સ. તો પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, આને PM શ્રી સ્કૂલ તરીકે ઓળખાય છે. NEP 2020ની પ્રયોગશાળા લેબ્સ તરીકે કામ કરશે આ PM શ્રી સ્કૂલ્સ. ગ્રીન સ્કૂલ્સ પર ભાર મૂકવામાં આમાં આવ્યો છે. પસંદગી ચેલેન્જ મોડ દ્વારા. તો આ એક મહત્ત્વની માહિતી છે. હવે માહિતી જોઈએ આપણે રક્ષા શક્તિ શાળાઓ વિશે. તો એમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRU સાથે સંલગ્ન છે. સંરક્ષણ દળો માટે તાલીમ. ધોરણ 6 થી 12માં પ્રવેશ, કન્યાઓ માટે 30% અનામત, આ મહત્ત્વનો મુદ્દો છે. ધોરણ 6 થી 12માં પ્રવેશ, કન્યાઓ માટે 30% અનામત. અને આ પણ એક પ્રશ્ન બની શકે, કોના દ્વારા મોનિટરિંગ અથવા તો સંલગ્ન છે? રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી RRU. વ્યવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન. તો આ મિત્રો કુલ 16 સેક્ટરમાં કામ કરે છે. કેટલા સેક્ટરમાં? 16 સેક્ટરમાં કામ કરે છે. જેમ કે IT, હેલ્થ કેર, આ બધા અલગ અલગ ટાઈપના 16 સેક્ટરમાં કામ કરે છે. એની અંદર શું કામ કરે છે? કૌશલ્ય તાલીમ આપવાનું. તો આ એક મહત્ત્વની વાત છે. ઉદ્દેશ, વિદ્યાર્થીઓને શાળા પૂરી કરતાની સાથે રોજગારક્ષમ બનાવવા. મતલબ સ્કૂલ જેવી પતી જાય વિદ્યાર્થીની, પછી તરત નોકરી ધંધે લાગી જાય, એના માટે આનો ઉદ્દેશ એ છે. શાળા પ્રવેશોત્સવ. તો આના વિશે માહિતી જોઈએ તો શાળા પ્રવેશોત્સવ 2003થી શરૂ થયેલ નામાંકન ઝુંબેશ છે. નવો બદલાવ 2024-25માં એક બદલાવ આવ્યો. હવે માત્ર ધોરણ 1 નહીં પણ બાલવાટિકા, ધોરણ 9 અને ધોરણ 11ને પણ આવરી લેવામાં આવ્યા છે. કોના અંતર્ગત? શાળા પ્રવેશોત્સવ. પ્રવેશોત્સવ દરમિયાનનો ડેટા ટેબ્લેટ દ્વારા રિયલ ટાઈમ VSKમાં અપલોડ થાય છે. હવે માહિતી જોઈએ આપણે કન્યા કેળવણી નિધિ. મુખ્યમંત્રીશ્રીને મળતી ભેટ સોગાદોની હરાજીની રકમ કન્યા શિક્ષણ માટે વપરાય છે. કન્યા કેળવણી રથયાત્રા દ્વારા સામાજિક જાગૃતિ લાવવામાં આવે છે. હવે RT એક્ટ 2025 સુધારામાં શું છે એ જોઈ તો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં 25% મફત પ્રવેશ એ 2025 સુધારામાં કરવામાં આવ્યું છે. RT એક્ટમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. તો શું છે? તો વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી છે. તેનાથી આ ફેરફારથી મધ્યમ વર્ગના પરિવારોને પણ RTનો લાભ મળવા લાગ્યો છે. RT વિદ્યાર્થીઓ ધોરણ 8 બાદ જ્ઞાન સાધના દ્વારા આગળનો અભ્યાસ કરી શકે છે. તો આ સંપૂર્ણ માહિતી છે. તો મિત્રો આપણે અલગ અલગ બધી જ માહિતી અલગ અલગ યોજનાની અહીંયા આપણે જોઈ. હવે એને રિલેટેડ જે MCQ છે 50, એની માહિતી જોઈ. તો નમો લક્ષ્મી યોજના કયા વિદ્યાર્થીઓ માટે છે? તો C ઓપ્શન, ધોરણ 9-12ની કન્યાઓ માટે.
નમો લક્ષ્મી યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? તો સાચો જવાબ આવશે સી, 50,000 ટોટલ જે કહેવાય ને 50,000 સહાય મળે છે. પ્રશ્ન નંબર 3, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કયા પ્રવાહ માટે છે? સી, સાયન્સ માટે, વિજ્ઞાન પ્રવાહ માટે. અહીંયા નામ જ છે વિજ્ઞાન. પ્રશ્ન 4, નમો સરસ્વતી યોજનામાં કુલ કેટલી સહાય મળે છે? તો બી ઓપ્શન 25,000. નમો સરસ્વતીમાં 25,000 ટોટલ અને નમો લક્ષ્મીમાં 50,000 યાદ રાખવાનું. દીક્ષા એપ કયા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો આપણે હમણાં વાત કરી હતી. બી ઓપ્શન NCERT, જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, NCERT. 6 નંબર, કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય હેતુ શું છે? તો બી ઓપ્શન કન્યાઓના શિક્ષણમાં વધારો કરવો. પ્રશ્ન 7, દીક્ષા એપ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે બી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય. પ્રશ્ન 8, મિડ ડે મીલ યોજનાનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે બી, પોષણયુક્ત ભોજન આપવું. પ્રશ્ન 9, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કોના માટે છે? તો એ ઓપ્શન SC, ST, OBC, EWS માટે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કયા પ્રકારના શિક્ષણ માટે છે? તો બી ઓપ્શન ICT આધારિત શિક્ષણ, એટલે અલગ અલગ ટેલિવિઝન છે, સ્માર્ટ બોર્ડ છે, એ રીતના જે આપણે લઈએ ને એને ICT આધારિત શિક્ષણ કહેવાય મિત્રો. દીક્ષા એપ મુખ્યત્વે કોના માટે બનાવવામાં આવી છે? તો બી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે. રાષ્ટ્રીય મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ કયા ધોરણ પછી મળે છે? તો સી ઓપ્શન ધોરણ 8 પછી મળે છે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કોના માટે છે? તો બી ઓપ્શન આદિવાસી વિદ્યાર્થીઓ જે શિડ્યુલ ટ્રાઇબમાં આવે છે. PM શ્રી સ્કૂલ યોજનાનો હેતુ શું છે? એ મોડેલ સ્કૂલ બનાવવી, એ ઓપ્શન. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો હેતુ શું છે? એ ઓપ્શન આરોગ્ય ચેકઅપ. જ્ઞાનધારા પ્રોજેક્ટ કયા માધ્યમથી શિક્ષણ આપે છે? તો બી, ટીવી દ્વારા. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કઈ બાબત માટે છે? તો શાળાનું આધુનિકીકરણ, એ ઓપ્શન. 18, નમો સરસ્વતી યોજના કયા ધોરણ માટે છે? તો સાચો જવાબ આવશે બી, 11-12. નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 10 પાસ કર્યા પછી કેટલું લમસમ મળે છે? તો સાચો જવાબ આવશે 10,000, બી ઓપ્શન. 20 નંબર, નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 12 પાસ કર્યા પછી કેટલું લમસમ મળે છે? તો સી ઓપ્શન 15,000. 21 નંબર, શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી શરૂ થયો હતો? તો 2003, બી ઓપ્શન. 22 નંબર, કન્યા કેળવણી મહોત્સવ કયા માટે છે? તો સાચો જવાબ આવશે બી, કન્યાઓ માટે. પ્રશ્ન 23, ડિજિટલ ગુજરાત શું છે? તો સાચો જવાબ આવશે ઓનલાઈન પોર્ટલ છે. 24 નંબર, NEP 2020 મુજબ શૈક્ષણિક માળખાનો સાચો ક્રમ કયો છે? તો 5+3+3+4 આ છે સાચો ક્રમ. પ્રશ્ન 25, ફાઉન્ડેશન સ્ટેજમાં પ્રથમ 3 વર્ષ માટે કયો શિક્ષણ તબક્કો છે? સી, આંગણવાડી પ્રી સ્કૂલ, એ પ્રથમ 3 વર્ષ અને પાછળના 2 વર્ષ ધોરણ 1 અને 2 એમ કરીને 5 વર્ષનો તબક્કો હોય છે ફાઉન્ડેશનલ સ્ટેજમાં. કયા સ્ટેજમાં લેખિત પરીક્ષા લેવાની જોગવાઈ નથી? સાચો જવાબ આવશે ફાઉન્ડેશનલ સ્ટેજમાં, બી ઓપ્શન. બાળકના મગજનો 85% વિકાસ કયા ધોરણમાં પ્રવેશતા પહેલાં થઈ ગયો હોય છે? તો સી ઓપ્શન ધોરણ 1 પહેલાં થઈ ગયો હોય છે. પ્રશ્ન 28, નિપુણ ભારત મિશન અંતર્ગત કયા વય જૂથના બાળકો પર ધ્યાન આપવામાં આવે છે? તો એ 3 થી 9 વર્ષના બાળક પર ધ્યાન આપવામાં આવે છે. 29, નિપુણ ભારત મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 5 જુલાઈ 2021. FLN મિશનનું પૂરું નામ શું છે? તો બી, ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી,
બી ઓપ્શન FLN. 31 નંબર, વ્યવસાયલક્ષી શિક્ષણ વોકેશનલ ટ્રેનિંગની શરૂઆત કયા સ્ટેજથી થાય છે? તો સી મિડલ સ્ટેજથી થાય છે. પ્રશ્ન નંબર 32, મિડલ સ્ટેજમાં કેટલા દિવસનો બેગલેસ પીરિયડ હોય છે? તો 10 દિવસનો બેગલેસ પીરિયડ હોય છે. કયા સ્ટેજમાં પરંપરાગત પ્રવાહો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ નાબૂદ થશે? તો બી સેકન્ડરી સ્ટેજમાં. 34, વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન માટે કયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? સી પરખ એની સ્થાપના કરવામાં આવી છે. મૂલ્યાંકન માટે પરખવાનું, કોઈને આપણે કહીને તને પરખવો છે એટલે યાદ રાખવાનું, પરખ એટલે મૂલ્યાંકન. 35, શિક્ષણમાં કોડિંગ અને ડીકોડિંગનો સમાવેશ કયા સ્ટેજમાં કરવામાં આવ્યો છે? સી મિડલ સ્કૂલમાં. સી ઓપ્શન મિડલમાં. 36 નંબર, NEP 2020 અંતર્ગત 36 નંબર, NEP 2020 અંતર્ગત સ્થાપિત નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખનું પૂરું નામ શું છે? જો આપણે વાત કરીને હમણાં પરખ, એનું પૂરું નામ બી આવશે, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આ છે આખું નામ પરખનું. 37 નંબર, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનું લોન્ચિંગ કોના દ્વારા અને ક્યારે કરવામાં આવ્યું હતું? તો બી ઓપ્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ MSE તો નરેન્દ્ર મોદી 2022 ઓક્ટોબર. 38 નંબર, આ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આંશિક ભંડોળ પૂરું પાડવામાં આવે છે? તો સાચો જવાબ આવશે વર્લ્ડ બેંક અને AIIB. એટલે કે વર્લ્ડ બેંક અને AIIB આ જે પ્રોજેક્ટ છે MSE એને ભંડોળ કરે છે. 39, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની આશરે કેટલી શાળાઓને આવરી લેવાનું લક્ષ્યાંક છે અને તેનું કુલ બજેટ કેટલું છે? તો સી ઓપ્શન 40,000 શાળાઓ અને બજેટ 10,000 કરોડ. 40 નંબર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK દ્વારા વાર્ષિક અંદાજે કેટલા ડેટા પોઈન્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે સી 500 કરોડ. VSK અંતર્ગત વપરાતા સ્વિફ્ટ ચેટ અગાઉનું જે પ્લેટફોર્મ હતું VOPA પ્લેટફોર્મનો મુખ્ય ઉપયોગ શું છે? તો બી રિયલ ટાઈમ હાજરી, ક્વિઝ અને ડેટા એન્ટ્રી માટે. દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? તો એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, એનું પૂરું નામ છે દીક્ષા. ગુજરાતના VSK મોડલથી પ્રભાવિત થઈને કેન્દ્ર સરકાર દ્વારા કયું રાષ્ટ્રીય આર્કિટેક્ચર લોન્ચ કરવામાં આવ્યું છે? તો સી NDEAR, નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર. NDEAR એટલે કે નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર, આ એનું પૂરું નામ છે. 44, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે અને તે કયા વિભાગ હેઠળ કાર્યરત છે? તો સાચો જવાબ આવશે બી ગાંધીનગર. સમગ્ર શિક્ષા SS સમગ્ર શિક્ષા એ વિભાગ હેઠળ કાર્યરત છે અને ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. એની સમજૂતી આપેલી છે VSK ગાંધીનગર સેક્ટર 19માં આવેલું છે અને તે મુખ્યત્વે સમગ્ર શિક્ષા અભિયાનના ડેશબોર્ડ તરીકે કામ કરે છે. 45, દીક્ષા એપમાં QR કોડનો ઉપયોગ શા માટે થાય છે? તો સી પાઠ્યપુસ્તક સાથે જોડાયેલ ડિજિટલ સામગ્રી જોવા માટે. તો એની સંપૂર્ણ માહિતી આપી છે. દીક્ષા એપમાં પાઠ્યપુસ્તકો QR કોડ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ અથવા શિક્ષકો જ્યારે આ QR કોડ સ્કેન કરે છે ત્યારે તે પાઠ સાથે જોડાયેલ ડિજિટલ સામગ્રી તરત જ ખુલી જાય છે. આ સુવિધાને એનર્જાઇઝ્ડ ટેક્સ્ટબુક્સ ETB કહેવામાં આવે છે. QR કોડ સ્કેન કર્યા પછી શું મળે? તો વિષય સંબંધિત વિડીયો પાઠ, ક્વિઝ અને પ્રેક્ટિસ પ્રશ્નો, વર્કશીટ અને અભ્યાસ સામગ્રી, ઓડિયો સમજણ, ઇન્ટરેક્ટિવ લર્નિંગ સામગ્રી, આ બધું QR કોડ સ્કેન કર્યા પછી એના અંદર દેખાય છે. પ્રશ્ન નંબર 46, PM શ્રી યોજનાનું પૂરું નામ શું છે? તો બી ઓપ્શન પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, આ PM શ્રીનું પૂરું નામ છે. 47,
રક્ષા શક્તિ શાળાઓ કઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન એફિલેટેડ થઈને કાર્ય કરે છે? તો સાચો જવાબ છે સી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRU. 48. રક્ષા શક્તિ શાળાઓમાં કન્યાઓ ગર્લ્સ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? સી ઓપ્શન 30%. વ્યવસાયિક શિક્ષણ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત હાલમાં અંદાજે કેટલા સેક્ટરમાં કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે? તો 16 સેક્ટર. 50 નંબર, વ્યવસાયિક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સી, વિદ્યાર્થીઓને શાળા છોડતી વખતે રોજગારક્ષમ એમ્પ્લોયેબલ બનાવવા. મતલબ 12મું ધોરણ પતી ગયું કે કોલેજ પતી ગઈ તમારી, તો ત્યાર પછી તમે શું કરશો? તો આ ડાયરેક્ટ એવી સિસ્ટમ સરકાર કરવા માગે છે કે ડાયરેક્ટ તમે જોબ કરવા માટે સક્ષમ બની જાઓ. એનો હેતુ આ છે વ્યાવસાયિક શિક્ષણનો. તો આ રીતના મિત્રો અલગ અલગ જે યોજનાઓ છે શૈક્ષણિક, એ અલગ અલગ ઘણી બધી યોજનાઓ આપણે જોઈ. એના રિલેટેડ કેટલી સ્કૂલ્સ છે, એના શું કોર્સિસ છે, બધા જ ડિટેલમાં આપણે જોયા. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.